सोनगढ़ एक पेड़ मां के नाम 3.0 अंतर्गत विराट वृक्षारोपण कार्यक्रम योजायो। मात्र वृक्षारोपण नहीं, वावेल वृक्षનું જતન કરવું આપણી સૌની સામૂહિક જવાબદારી। આદિવાસી સમાજનો પ્રકૃતિ પ્રેમ જ જંગલોની સુરક્ષાનું મુખ્ય કારણ। તાપીના પ્રભારી મંત્રી શ્રી નરેશભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીની ઉપસ્થિતિમાં સાદળવેલ ગામે વૃક્ષારોપણ મહાયજ્ઞમાં હજારો ગ્રામજનો સ્વયંભૂ જોડાયા। गुजरात राज्यना नायब मुख्यमंत्री श्री हर्षभाई संघवीए सोनगढ़ तालुकाना सादड़वेल खाते एक पेड़ मां के नाम 3.0 अभियान अंतर्गत आयोजित वृक्षारोपण कार्यक्रम ने संबोधता जणाव्युं के हूँ छेल्ला 3 वर्षथी तापी जिल्ला खाते योजाता आ वृक्षारोपण कार्यक्रम में आवी रह्यो छुं। वडाप्रधान श्री नरेन्द्रभाई मोदीना नेतृत्वमां चाली रहेल आ अभियान द्वारा माता अने मातृभूमि प्रत्येनी भक्ति तथा पर्यावरण संरक्षणनो संदेश आपवामां आवी रह्यो छे। नायब मुख्यमंत्री श्री हर्षभाई संघवे उमेर्યું કે તાપી જિલ્લામાં પ્રકૃતિ સંવર્ધન ટ્રસ્ટ દ્વારા દર વર્ષે યોજાતા વૃક્ષારોપણ કાર્યક્રમમાં આસપાસના ગામોના નાગરિકો સ્વયંભૂ જોડાઈ पर्यावरण संरक्षण અને સંવર્ધન ક્ષેત્રે અદ્ભુત કાર્ય કરી રહ્યા છે। તેમણે કહ્યું કે માત્ર વૃક્ષારોપણ કરવું જ નહીં, પરંતુ તે વૃક્ષોનું યોગ્ય જતન કરી તેમને મોટા કરવા તે આપણી સૌની સામૂહિક જવાબદારી છે। હજારોની સંખ્યામાં તાપી જિલ્લા તથા આસપાસના ગામોના ગ્રામજનો આ અભિયાનમાં જોડાયા, જે પર્યાવરણ પ્રત્યેની જાગૃતિ અને જવાબદારી દર્શાવે છે। આ તકે રાજ્યના આદિજાતિ વિકાસ મંત્રી શ્રી અને તાપી જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી નરેશભાઈ પટેલે કહ્યું કે આદિવાસી સમાજ અનાદિકાળથી પ્રકૃતિના ખોળામાં જીવતો આવ્યો છે અને તેમને વૃક્ષો પ્રત્યે ઊંડો લગાવ રહ્યો છે। વૃક્ષો પ્રત્યેના પ્રેમ અને વન બચાવના સતત સહયોગના કારણે જ આજે પણ ઉમરગામથી અંબાજી સુધીના સમગ્ર આદિવાસી પટ્ટામાં જંગલો સુરક્ષિત અને સચવાયેલા છે। નોંધનીય છે કે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ સૌની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કર્યું, જે બાદ એક સાથે હજારો 4000ની આસપાસ ગ્રામજનોએ વૃક્ષારોપણ કરી તાપી જિલ્લાના સોનગઢના સાદળવેલ ગામથી રાજ્ય અને દેશના તમામ લોકોને વૃક્ષારોપણ અને પર્યાવરણ સંરક્ષણ અંગે પ્રેરક સંદેશો પાઠવ્યો। નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ ગ્રામજનો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધી આદિવાસી સમુદાયના પ્રકૃતિ પ્રત્યેની નિષ્ઠાને બિરદાવી। વૃક્ષારોપણ કાર્યક્રમમાં રમત રાજ્ય મંત્રી डॉक्टर जयरामभाई गामित, जिला पंचायत प्रमुख श्री चंचलबेन चौधरी, जिला अग्रणी श्री सूरतभाई वसावा, धारासभ्य सर्वश्री मोहनभाई कोंकणी अने श्री मोहनभाई डोढिया, पद्मश्री रमीलाबेन गामित सहितना पदाधिकारीओ, महानुभावो अने आमंत्रित मेहमानो उपस्थित रह्या। आ कार्यक्रमનું આયોજન પ્રકૃતિ સંવર્ધન સમિતિ તાપી અને આદિવાસી એકતા અને વિકાસ સંગઠન તાપી તેમજ જિલ્લા વહીવટી તંત્ર તાપીના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો। ઉપરાંત જિલ્લા કલેક્ટર શ્રી દેવ ચૌધરી, રેન્જ આઈજી પ્રેમવીર સિંહ, જિલ્લા પોલીસ વડા શ્રી જે.એન દેસાઈ, નાયબ વન સંરક્ષક શ્રી સચિન ગુપ્તા સહિત ઉચ્ચ અધિકારીઓ, વન વિભાગના અધિકારીઓ, કર્મીઓ તથા સંબંધિત વિભાગના અધિકારીઓ, સંસ્થાના આગેવાનો અને મોટી સંખ્યામાં પ્રકૃતિ પ્રેમી ગ્રામજનો ઉપસ્થિત રહ્યા। આજે તાપી જિલ્લામાં પ્રકૃતિ સંવર્ધન ટ્રસ્ટ દ્વારા વૃક્ષારોપણનો એક કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યો છે। આ કાર્યક્રમ જોઈને દિલને ખૂબ આનંદ થાય। છેલ્લા 3 વર્ષથી દર વર્ષે આ સંસ્થા દ્વારા આયોજિત વૃક્ષારોપણના કાર્યક્રમમાં મને અહીંયા આવવાનો અવસર પ્રાપ્ત થયો છે। કુદરતી સૌંદર્ય વચ્ચે દર વર્ષે આ સંસ્થા દ્વારા આસપાસના ગામના નાગરિકોને સાથે રાખીને લોકોને પોતાની જવાબદારીની સમજ વધુ કેળવાય અને સાથે સાથે માત્ર વૃક્ષારોપણ કરવું એટલું જ નહીં, એનું જતન કરવું એનું બી કાર્ય પ્રકૃતિ સંવર્ધન ટ્રસ્ટ દ્વારા છેલ્લા અનેક વર્ષોથી કરવામાં આવે છે। હું દર વર્ષે અચૂકપણે એમના કાર્યક્રમમાં અહીંયા હાજર રહેતો હોઉં છું, કારણ કે માત્ર કાર્યક્રમ કરવો એટલું જ નહીં, પણ એના પછી આખા વર્ષ સુધી એ વૃક્ષોનું જતન કરીને મોટા કરવા તે કાર્ય બી આ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી રહ્યું છે। આ અદ્ભુત કાર્ય છે અને આપ જોઈ શકો છો કે હજારોની સંખ્યામાં લોકો પોતે સ્વયંભૂ આ અભિયાનમાં જોડાયા છે। આ જ દર્શાવે છે કે આવનારા દિવસોમાં હજી વધુ લીલુંછમ એ આપણો તાપી જિલ્લો, આપણું ગુજરાત થવા જઈ રહ્યું છે અને એ બાબતે આ પ્રકારના કાર્યકર્તાઓ, આ પ્રકારના લોકો જે જોડાયેલા છે તેમનો બી હું ખૂબ ખૂબ આભાર માનું છું। રિપોર્ટર મનીષ જ્ઞાનચંદાની, તાપી।